સમાચારની શરૂઆત કરીશું તો રાજકોટની જીવનરેખા ગણાતી આજ અને ન્યારી નદીમાં વધી રહેલા પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તો શું છે સ્થિતિ, જોઈએ ખાસ અહેવાલ. રાજકોટ અને આસપાસના ખોખરદળ, પડવલા, લોટડા, આજી, વસાહત સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતું વેસ્ટ વોટર આજ અને ન્યારી નદીઓમાં સીધું ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે જો ઔદ્યોગિક એકમોનું દૂષિત અને કેમિકલયુક્ત પાણી નદીમાં ભળી રહ્યું હોય તો તે માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ પશુધન, ભૂગર્ભ જળ અને માનવ સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો બની શકે છે. સમગ્ર મામલે જીપીસીબીના રિજનલ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ તેમણે ગોળ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. વાત કરીએ તો ખોખરદળ, પડવલા, લોટડા આ જે બધી ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે, આજી વસાહત આ બધી ઇન્ડસ્ટ્રીઝ જે એરિયા છે એનું પાણી બધું આજી નદીમાં ભળે છે અને એ પાણી પીવામાં ઉપયોગમાં લેવાના કારણે પ્રદૂષિત પાણીને કારણે પાણીજન્ય રોગચાળો વધે છે, ખાસ કરીને ચોમાસામાં. સ્થાનિક આગેવાન રાજુ જંજાએ આક્ષેપ કર્યો છે કે આજી નદી અને આજી ડેમમાં ભળતું દૂષિત પાણી આવનારા સમયમાં પાણીજન્ય રોગચાળો અને ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. જીપીસીબીની કામગીરી માત્ર કાગળ ઉપર જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે અને તંત્રએ વાસ્તવિક સ્તરે કડક કાર્યવાહી કરવાની જરૂરી જણાવી છે. ગુજરાત પ્રદૂષણ બોર્ડ જે છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એમાં જે આપણે ઓફિસ અહીં રાજકોટમાં જ છે, મધ્ય રાજકોટમાં જ, પરંતુ એની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે. કેમ કે આપણે જે રીતના જોઈએ છે એ રીતના જે પીવાનું પાણીમાં આપણે જોઈએ તો ઘણું દૂષિત હોય છે. આપણે ઘણીવાર ફરિયાદો અલગ અલગ વિસ્તારોમાંથી આવતી હોય છે. બીજી તરફ સ્થાનિક ભરત શાહે પણ આજી અને ન્યારી નદીમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ભળવું અત્યંત ગંભીર બાબત હોવાનું જણાવ્યું. તેમણે માંગ કરી હતી કે જીપીસીબી અને મનપા સમગ્ર મામલે પારદર્શક તપાસ કરે અને જવાબદાર એકમો સામે કડક કાર્યવાહી કરે. છોડવામાં આવે છે, લોકો અવેર નથી. ખરેખર એના માટે જે તે સંસ્થાએ જે કાંઈ થતું હોય કરવું જોઈએ, કારણ કે આ પાણી બહુ મહત્ત્વની વસ્તુ છે અને એ જે ડેમોમાં જાય છે એમાંથી લોકોને પીવા માટે જાય, ભલે ફિલ્ટરને એની વ્યવસ્થા હોય પણ એનીવે આ વસ્તુ તો ખરાબ જ છે. સ્થાનિકો અને સામાજિક આગેવાનોની માંગ છે કે મનપાના સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું તાત્કાલિક આધુનિકરણ કરવામાં આવે, નવી ટેકનોલોજીને અપનાવવામાં આવે અને શહેરને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે પાણી શુદ્ધિકરણ વ્યવસ્થામાં વધુ બજેટ ફાળવવામાં આવે. આજી અને ન્યારી નદીમાં હાલ અત્યારે પ્રદૂષણનો મુદ્દો ગંભીર બનતો જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે જ્યારે જીપીસીબીના રિજનલ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સ્પષ્ટ જવાબ આપવાના બદલે ગોળ જવાબ આપવામાં આવ્યો. ખાસ તો જેના કારણે અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. રાજકોટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતું વેસ્ટ વોટર આજી અને ન્યારી નદીમાં સીધું ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપો સામે આવ્યા છે. જો આક્ષેપો સત્ય હોય તો માત્ર આ પર્યાવરણ માટે નહીં પરંતુ પશુધન, ભૂગર્ભ જળ અને માનવ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગંભીર ખતરો છે તે સાબિત થઈ શકે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીની જે નિયમિત ચકાસણી થવી જોઈએ તે નથી થઈ રહી. આ સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. જો કરવામાં આવે તો કહી શકાય કે જે નદીનું જે પ્રદૂષિત પાણી છે તે કઈ રીતે ક્યાંક ને ક્યાંક જે પ્રદૂષિત પાણી છે તે કઈ રીતે પહોંચી રહ્યું છે, આ એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. જો ચકાસણી નથી થતી તો જવાબદાર કોણ? અને બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા એસટીપીની કામગીરી પર પણ અત્યારે ગંભીર પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરનું ગંદુ પાણી અને ઔદ્યોગિક વિસ્તારનું પ્રદૂષિત પાણી યોગ્ય રીતે ટ્રીટ થઈ રહ્યું છે કે નહીં તે મુદ્દે તંત્રએ પણ સ્પષ્ટ કરવાની અત્યંત એક જરૂરી છે. જીપીસીબી દ્વારા જે કાર્યવાહી થવી જોઈએ, જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પ્રદૂષણને લઈને કાર્યવાહી થવી જોઈએ, જીપીસીબી દ્વારા જે વોટર પોલ્યુશન હોય કે પછી એર પોલ્યુશન માટે જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ રહી અને તેના જ કારણે કહી શકાય કે હાલ અત્યારે જે લોકો છે તે અત્યારે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ જીપીસીબી દ્વારા કાર્યવાહી થાય, કારણ કે આજી અને ન્યારી નદીમાં ખૂબ જ ગંદુ પાણી આવી રહ્યું છે. રાજકોટની આસપાસનું જે ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાંનું ગંદુ પાણી એટલે કે પોલ્યુટેડ વોટર છે તે આજીમાં ભળે છે. તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને આ સાથે કહી શકાય કે ન્યારીમાં પણ એ જ પ્રકારનું જે ગંદુ પાણી છે તે ભળે છે. કહી શકાય કે તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી હાલ સ્પષ્ટ લોકો માંગ કરી રહ્યા છે. ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટ ભાવનગર હાઈવે પર આટકોટ અને જંગવડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરી રહેલા આદિવાસી યુવાનને એક યુટિલિટી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ યુટિલિટી રોડની નીચે પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં આદિવાસી યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવની જાણ થતાં આટકોટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। આ મામલે પોલીસે મૃતક યુવાનના વાલી તેમજ વારસની ઓળખ અને તપાસ હાથ ધરી છે। અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળા એકત્ર થયા હતા। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। રાજકોટના રેલનગર અંડરબ્રિજમાં ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે। વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ। મોરબીમાં યોજાયેલી ખેડૂત મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે ખેડૂતોને સંબંધતા સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું। રાકેશ ટિકૈતે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે મોરબીમાં ખેડૂતો પર લાઠી ચાલશે તો તે જ દિવસે મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પોલીસ મથકો બંધ કરાવીશું। जब देश में करेंसी एक है, गुजरात भी भारत देश का हिस्सा है। देश के प्रधानमंत्री वन नेशन वन इलेक्शन की बात करते हैं, तो हमने भी ये तय कर लिया कि वन नेशन वन आंदोलन देश में अगर गुजरात और मोरबी के किसानों पर लाठियां चलेगी तो उसका रिजल्ट ये होगा कि हरियाणा, उत्तर प्रदेश, इन जगह भी हम थानों को और डीएम और एसएसपी के ऑफिस घेरने का काम करेंगे उसी दिन। यहाँ नहीं आ सकते 1000 किलोमीटर दूर, तो हम अपने थाने में 40 किलोमीटर दूर अपने वहाँ पे बैठ सकते हैं। આજે મોરબીના જે ખેડૂતોની પીડા છે, અદાણી અંબાણીની જે વીજ લાઈનોની સામે 3 મહિનાથી આ ખેડૂતો લડી રહ્યા છે, એની બાબતમાં જ અમને નેશનલ લેવલે સપોર્ટ મળે એટલા માટે અહીંયા યુધવીરસિંહજી ચૌધરી અને રાકેશ ટિકૈત, જેને આખા દેશના ખેડૂતો ઓળખે છે, જનતા ઓળખે છે, એ રાકેશ ટિકૈતજી પધાર્યા હતા અને આ મંચ ઉપરથી અમને સમર્થન કર્યું છે કે ગુજરાતના ખેડૂતોનું અને સૌરાષ્ટ્રના ખેડૂતોની જે વીજ લાઈનનો પ્રશ્ન છે એ અમે દિલ્હીના મંચ ઉપર લઈ જઈશું અને આખા દેશના ખેડૂતો અમારી સાથે છે અને જ્યારે જરૂર પડશે ત્યારે અમારી સાથે ઊભા રહેશે દેશ આખાના ખેડૂતો, એવી અમને અહીંયા ધારણા આપી છે અને સમર્થન આપ્યું છે। મહુવાના ઉમણિયા વદર પાસે શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો ઝડપાયો છે। મામલતદાર કચેરી અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી ગેરકાયદેસર ગોડાઉનમાંથી કુલ ₹20.99 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે। તપાસ દરમિયાન 32,491 કિલો ઘઉં અને 8,400 કિલો ચોખા સહિતનો અનાજનો જથ્થો મળી આવ્યો છે। પોલીસે અનાજના જથ્થા સાથે 3 વાહનો પણ કબજે કર્યા છે। કાર્યવાહી દરમિયાન ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું। સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા અનાજના જથ્થા અને તેના સ્ત્રોત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કમ્પ્લેન આવેલી, જે અન્વયે આજરોજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા નાયબ મામલતદાર પુરવઠા દ્વારા સ્થળ તપાસ કરતા ત્યારબાદ આજરોજ ઘઉંનો જથ્થો 32,491 કિલો, ચોખા 8,400 કિલો, બાજરી 843 કિલો, ચણા 850 કિલો, તુવેર દાળ 1,350 કિલો તેમજ એક કેરી વાહન, એક બોલેરો અને એક રિક્ષા, આ તમામ જથ્થો મળી આવેલો હતો। જે અંગેના તેઓશ્રી દ્વારા જરૂરી બિલ પણ રજૂ કરેલ છે, જે અંગેની વિશેષ તપાસ હવે ડીએસઓ સાહેબ કક્ષાએથી થશે। ભાવનગર નજીક બુધેલ ગામે 2 પરિવારો વચ્ચે માથાકૂટ બાદ મારામારીની ઘટના બની છે। અગમ્ય કારણોસર બંને પરિવારો વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો। ત્યારબાદ મહિલાઓ અને પુરુષો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બનાવને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા પણ જોવા મળી રહી છે। સિહોરમાં સ્વચ્છતા માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા જીવીપી પોઈન્ટ હવે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપોથી ઘેરાયા છે। જીવીપી પોઈન્ટ પર કચરાના ઢગલા અને અસહ્ય દુર્ગંધ જોવા મળતી હોવાના આક્ષેપો છે, જ્યારે કેટલાક સ્થળે ડસ્ટબિનનું અસ્તિત્વ પણ જોવા મળતું નથી। કામગીરીની ગુણવત્તા, બિલોની મંજૂરી અને થયેલા ખર્ચને લઈને સવાલો ઉઠ્યા છે। કોન્ટ્રાક્ટની પસંદગી થઈ, વર્ક ઓર્ડર, ટેન્ડર, બિલો અને ચૂકવણી સુધી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સમગ્ર ગુજરાતમાં
જે સ્વચ્છતા અભિયાનનો એક સરકારશ્રી દ્વારા અભિગમ બહાર પાડવામાં આવેલ એ અન્વયે શિહોર શહેરમાં પણ જે ઉકરડા હોય એ દૂર કરીને ત્યાં જીવીકે પોઈન્ટ મૂકવાની વિશિષ્ટ ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવેલ, પરંતુ સમગ્ર ગુજરાતની જેમ અહીં શિહોરમાં પણ આ ગ્રાન્ટમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોય અને જાણે ભાજપના કાર્યકર્તા આગેવાનોને કમાવા માટેનો એક આ પડદા પાછળથી રસ્તો કરી દીધો એમ ખૂબ ઊંચી કિંમત રાખવામાં આવી હતી ટેન્ડરમાં. સામાન્ય એવો કામ છે જે આશરે 30 થી 40 હજારનું કામ છે ને જેની સામે 1 લાખ રૂપિયા કરતાં પણ વધારે રકમો ચૂકવવામાં. શિહોર શહેરમાં જે જીવીપી પોઈન્ટના જે બાકડાના પ્રોજેક્ટ જે છે, જે જીવીપી પોઈન્ટ જે બાકડા મૂકવાના, પિંજરા મૂકવાના, એ અમે એસ્ટિમેટ કઢાવ્યું તો અમને 30,000 કે 35,000માં પડે છે. એ જ્યારે ભારતીય જનતા પાર્ટીને કમાવા માટે 1 લાખથી 1,25,000 સુધીનું સ્ટેન્ડર્ડ પાસ કરવામાં આવ્યા છે. અને મેં મારા ઉપર પ્રાદેશિક કમિશનરને, ચીફ ઓફિસર સાહેબને અને શિહોર શિહોર પોલીસ સ્ટેશને પણ મેં મારી લેખિતમાં ફરિયાદ કરી. સોમનાથના ઉનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી ગંભીર ઘટના સામે આવી છે. ઉનાના ખારા વિસ્તારમાં એક યુવાન પર 6 થી 7 શખ્સોએ લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવાનને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. લોહી લુહાણ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યો છે. હાલ યુવાનની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ અને વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે. ત્યારે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આરોપી મનીષ, તેના ભાઈ તથા એક અન્ય આરોપી રોહિત નામના 3 આરોપીઓએ ફરિયાદી જમનાબેનના દીકરાને અગાઉ દારૂની રેડથી એમાં પંચ તરીકે કેમ રહ્યા એની અદાવત રાખી અને એના ઘરની બાજુમાં જ જ્યારે તે ઊભો હતો ત્યારે બુલેટ લઈને આવી લાકડાના પાટી અને લોખંડની પાઇપો વડે હુમલો કરી માથાના અને શરીરના અલગ અલગ ભાગોમાં ગંભીર ઈજા કરેલ, જે સંદર્ભે તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર ટ્રાન્સફર કરે અને આ બાબતે પોલીસે તાત્કાલિક ધોરણસર ફરિયાદ લઈ 307 મુજબનો ગુનો દાખલ કરેલ છે. હાલમાં આરોપીઓની ધરપકડની તજવીજ ચાલુ છે. જૂનાગઢના માંગરોળ તાલુકામાં ગેરકાયદેસર ખનનના આક્ષેપો સામે આવ્યા છે. સીલ, ખોડાદા અને દિવાસા સહિતના ગામોમાં ગૌચર જમીન પર ખાણો ધમધમતી હોવાની ફરિયાદો ઉઠી છે. વારંવાર રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા તંત્ર સામે સવાલો ઊભા થયા છે. ગેરકાયદેસર ખનન સ્થળે વીજ જોડાણ મળ્યું હોવાના સવાલ વચ્ચે સ્થાનિકોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અમરેલીના ધારીગીર પૂર્વ વન વિભાગમાં વિવાદ વકર્યો છે. નિયમો નેવે મૂકી સિનિયર કર્મચારીઓની બદલી કરાઈ હોવાના આક્ષેપો થયા છે. 18 જેટલા બીટગાર્ડના 1 વર્ષથી ટીએ બિલ પેન્ડિંગ હોવાનો દાવા છે. આઉટસોર્સિંગથી કામગીરી અને પક્ષપાતના આક્ષેપ વચ્ચે વન કર્મચારી મંડળે મુખ્ય વન સંરક્ષક સમક્ષ રજૂઆત કરી છે. ડીસીએફ દ્વારા કર્મચારી સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. અમરેલીમાં શ્રાવણ માસને લઈને અમરેલી સોમનાથ રૂટની નવી એસટી બસને લીલી ઝંડી અપાઈ છે. સાંસદ ભરતભાઈ સુતરિયાએ ઉદ્ઘાટન બાદ મુસાફરો સાથે સાદગીપૂર્વક બસમાં મુસાફરી કરી હતી. આગામી 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં યોજાનાર હોવાથી શહેરને સ્વચ્છ તેમજ સુંદર બનાવવા મહાસફાઈ અભિયાન શરૂ કરાયું છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અને એસટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે અમરેલીથી સોમનાથ ને સોમનાથથી રિટર્ન અમરેલી જે મુસાફરો સોમનાથ દાદાના દર્શન કરવા જાય છે તે રિટર્ન એ બસની અંદર આવે એવી સુવિધા એ બસની અંદર રાખવામાં આવી છે. અને બીજો કાર્યક્રમ અમારો અમરેલી નગરપાલિકા દ્વારા મહાસફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 15મી ઓગસ્ટ નિમિત્તે જે અલગ અલગ સ્થળો ઉપર આ સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેમાં તમામ લોકો સાથે મળી અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ કર્યો. અમરેલીના ઝાંઝરડા ગામના તળાવમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. તળાવ પાસે પગ લપસતા યુવક પાણીમાં પડી ગયો હતો અને ડૂબી જવાથી તેનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી છે. ગ્રામજનોએ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. સમગ્ર મામલે રાજુલા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના ઊન વિસ્તારમાં ગુમ યુવકનો મૃતદેહ ખાડીમાંથી મળી આવતા ચકચાર મચી છે.
જિયાદ અહેમદ નામનો યુવક છેલ્લા કેટલાક દિવસથી ગુમ હતો. પરિવારજનો અને સ્થાનિકો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ઘર સામે આવેલી ખાડીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ખાડીમાં પાણી ભરાયેલું હોવાથી યુવકનું અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. સુરતમાં સતીશ મરાઠા હત્યા કેસને લઈને એક મહત્વની અરજી સામે આવી છે. આરોપીઓને લાજપોર જેલમાં રાખવામાં આવે તો ગેંગ વોરનો ભય હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિરોધી ગેંગના સભ્યો હોવાને કારણે આરોપીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. હત્યાનો વાયરલ વિડીયો અને જૂની દુશ્મનાવટને પગલે રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓને અન્ય જિલ્લાની જેલમાં ખસેડવાની માંગ કરાઈ છે. આ મામલે પોલીસે કોર્ટમાં ખાસ હુકમ કરવાની માંગ કરી છે. અને બીજું સૂર્ય મરાઠાના જે મર્ડર કેસ હતા એમાં બી સતીશ મરાઠાનું નામ ખુલેલું, એટલે એ દ્રષ્ટિએ એના સાગરીતો અને એના અંગત માણસો કે જ્યાં લાજપોર જેલમાં હોય તો આમની સાથે એક વેમનસ્ય અને દુશ્મનાવટની ભાવના હોય, એટલે એ લગભગ 2-3 ગેંગો અલગ અલગ હિત ધરાવતી અને દુશ્મનાવટો ધરાવતી એક સાથે ત્યાં ભેગી થાય તો જેલનું પણ જોખમ, સલામતીનું જોખમ અને કેદીઓનું જોખમ, આ બધું જોતા લાજપોર જેલ તરફથી એક એવી અરજી અમારા નામદાર ગઢવી સાહેબમાં આવેલી છે કે ભાઈ આ લોકોના જ્યારે રિમાન્ડ પૂરા થાય તો એમને ત્વરિત બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરી દે. સુરત એસઓજીએ સિવા જ્વાલા ગેંગના સાગરીત શાહરૂખ ઉર્ફે 7 ને રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે. બકરા મંડી રોડ પરથી પોલીસે ₹15,000ની રિવોલ્વર કબજે કરી હતી. આરોપી સામે અગાઉ મર્ડર અને હાફ મર્ડર સહિતના ગંભીર ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જૂની અદાવતને ડરે રિવોલ્વર ખરીદી હોવાનું કબૂલાત બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સિવા જાલા ગેંગનો સાગરીત શાહરૂખ ઉર્ફે 7 હારૂન શેખ કે જેણે 2022માં ઊન પાટિયા ખાતે અખ્તર શેખનું મર્ડર કરેલ અને તે પોતે ગેરકાયદેસર રિવોલ્વર રાખતો હતો તે હકીકતથી ધ્યાનમાં આવતા એસઓજીએ ગઈકાલે આમ શેખનો ગુનો ઉધનામાં દાખલ કરી તેની ધરપકડ કરી છે. આ આરોપી જે શાહરૂખ ઉર્ફે 7 શેખ જે છે તેના વિરુદ્ધમાં કુલ 3 ગુના દાખલ થયેલ છે. 302, 307 અને ખંડણીનો ગુનો પણ દાખલ થયેલ છે. સુરતના મૈદરપુરા વિસ્તારમાં બેફામ ઝડપે દોડી રહેલી બોલેરોએ બાઇકને ટક્કર મારતા હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ બોલેરો ચાલક સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સ્થાનિકોએ તેને ઝડપી પાડ્યો હતો. વારંવાર થતા અકસ્માતને પગલે રાહદારીઓમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ બેદરકાર ચાલક સામે કડક કાર્યવાહી સાથે તેનું લાયસન્સ રદ કરવાની પણ માંગ કરી છે. સુરતમાં યોજાયેલા વેપારી મિલનના કાપડ ક્ષેત્રે વૈશ્વિક તકો અને નવી કાપડ નીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવી નીતિથી વેપારીઓને આંતરરાષ્ટ્રીય બજારમાં આગળ વધવા સહયોગ મળવાની સાથે મોટા રોકાણોને પણ પ્રોત્સાહન મળવાની આશા વ્યક્ત કરાઈ છે. સુરતથી ટાપી ડાંગ સુધી કાપડ ઉદ્યોગના એકમો સ્થાપવાની આદિવાસી વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે. નવી નીતિથી રાજ્યના કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ વેગ મળવાની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી છે. દેશો જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે થયા છે તેના કારણે સુરત, દક્ષિણ ગુજરાત, અમદાવાદ જે કપડા જોડે જોડાયેલા વેપારીઓ છે તે આંતરરાષ્ટ્રીય કક્ષા પર સીધું બીજા દેશો જોડે કોમ્પિટિશન ખૂબ સારી રીતે કરી શકે તેવી તકો ખાસ કરીને ગુજરાત માટે ખૂબ મોટો સુવર્ણ. અમરેલી બગસરા પંથકના સુડાવડ ગામની સીમમાં એક સાથે 4 સિંહો દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. લીલીછમ હરિયાળી વચ્ચે 4 સિંહો મારણ આરોગતા હોવાના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. થોડા દિવસે સામે આવેલા સિંહોના આ મનમોહક દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સૌનું ધ્યાન ખેંચાયું છે. તો આગળ મહત્વના સમાચારની વાત કરીએ. સમાચાર રાજકોટથી મળી આવ્યા છે, જ્યાં જંગલેશ્વર ડિમોલેશન મામલે નવો વિવાદ છે તે સામે આવ્યો છે. વાત કરીએ હાલ મહત્વના સમાચારની, તો રાજકોટનું સૌથી મોટું જંગલેશ્વર ડિમોલેશનને લઈને અનેક ચર્ચાઓ છે તે અગાઉ પણ આપણી સામે આવેલી છે, પણ હાલ તેને લઈને નવો વિવાદ છે
તે સામે આવી રહ્યો છે. જંગલેશ્વર ડિમોલેશનમાં અનેક ગેરરીતિઓના આક્ષેપો થયા છે. વાત કરી હાલ રાજકોટથી મહત્વના સમાચારની. જંગલેશ્વર ડિમોલેશન મામલે નવો વિવાદ સામે આવ્યો છે. ડીઝલના વપરાશ અને ખર્ચ સામે સવાલો છે તે હાલ ઉઠાવવામાં આવ્યા છે. ડિમોલેશન કામગીરી પાછળ રૂપિયા 1.74 કરોડથી વધુ ખર્ચ થયો છે, જે અનેક સવાલોને જન્મ આપે છે. કર્મચારીઓ માટે બસ પાછળ રૂપિયા 6.69 લાખ ખર્ચાયા છે. ડિમોલેશનમાં 4055 લીટર ડીઝલ વપરાયું છે જેવી પ્રાથમિક માહિતી સામે આવતા અનેક આક્ષેપો છે તે ઉચ્ચારવામાં આવ્યા છે. ગેરરીતિ થઈ છે તેવા આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે. ડીઝલના ઉપયોગને લઈને હાલ અનેક સવાલો છે તે સામે આવી રહ્યા છે. મનપા કમિશનરની મંજૂરીથી બિલો પાસ કરાયા છે તો સમગ્ર સવાલો તેમની તરફ દિશા સૂચવે છે. કમિશનર તુષાર સુમેરાની કામગીરી સામે અનેક સવાલો આવી રહ્યા છે. તેમની મંજૂરીને કારણે અનેક સવાલો તેમને જ પૂછવામાં આવી રહ્યા છે. તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હોસ્ટેલના બંધ રૂમમાં 30 વર્ષીય ડોક્ટર હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. તબીબ નિયમિત ફરજ બજાવતા હાજર ન રહેતા તપાસ હાથ ધરાઈ હતી, જ્યાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી હતી. તબીબના મોતનું સાચું કારણ જાણવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા આંતરિક કમિટીની રચના કરવામાં આવી છે. એમને આજે સવારે મતલબ જાણ થઈ, અમને 8 વાગ્યાની આસપાસ એમને આપઘાત કર્યો છે. એટલે અમે નથી મળ્યા, અમારો વિભાગ અલગ છે. એમનો માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ છે. તેમના જે સાથીદાર મિત્રો હોય છે, બીજા સાથીદાર તબીબો કલીગ્સ જે હોય છે, એમનો કોલ આવ્યો હતો કે આવું આ રીતના ઘટના થઈ જતો, તમે ફોરેન્સિકમાંથી કોઈ આવીને મતલબ જોઈ લો. અમારી સંસ્થા માટે અને કોલેજ માટે ખૂબ જ દુઃખદ બાબત છે અને સમાજ માટે પણ ખૂબ દુઃખદ બાબત છે, કારણ કે આજે એક વિદ્યાર્થી પીજીમાં પ્રથમ વર્ષીય જે છે એના દ્વારા આ પ્રમાણેનું કાર્ય કરવામાં આવ્યું હોય એનાથી વિદ્યાર્થીને પોતાને, એના કુટુંબને, સમાજને, સંસ્થાને, તમામને એક શોકનું વાતાવરણ છે. સુરત શહેરની નવ સિવિલ હોસ્પિટલમાં પીજી હોસ્ટેલમાં 10મા માળે એક જે ડૉક્ટર સુસાઇડ કર્યું છે. ખાસ કરીને વાત કરીએ જે ડૉક્ટર છે જે કોઈ ડિપ્રેશનમાં છે, માનસિક જોઈ શકાય છે, જે હિસાબે જે ડૉક્ટરની રૂમમાં રૂમ નંબર 1005 જે 10મા માળે ડૉક્ટર સુસાઇડ કર્યું છે. ખાસ કરીને જે 15 થી 20 મિનિટ સુધી જે એમના દોસ્તા એ જે રૂમ ખોલવાનો ટ્રાય કર્યો હતો, જે એમના મિત્ર છે પણ એ નહીં મળતા ત્યારબાદ તોડી દેવામાં આવશે. ખાસ કરીને જે ન્યૂ સિવિલ હોસ્પિટલને વોર્ડન છે, જે રેસિડેન્ટ ડૉક્ટર છે, જેના કારણે આપઘાત કર્યો છે. ખાસ કરીને જે વાત કરીએ જે હોસ્ટેલ બિલ્ડિંગ નંબર બીમાં રૂમ નંબર 1005માં રેસિડેન્ટ ડૉક્ટરે કર્યો આપઘાત ને હર્ષ પાંડવ નામને રેસિડેન્ટ ડૉક્ટર છે એના ફાંસો ખાઈ કર્યો આપઘાત કર્યો છે. બનાવને જાણ થતાં જે ખટોદરા પોલીસ સ્ટેશને ઘટના પર પહોંચી જાય છે. હર્ષ પાંડવ છે જે 30 વર્ષનો છે, કયા કારણસર આપઘાત કર્યો છે એને હજી હાલ તપાસ ચાલે છે. પણ ખાસ કરીને વાત કરી શકાય છે જે એમના ઘટનાને જાણ થતાં જે હોસ્ટેલને બીજા દોસ્તો છે પહોંચી ચૂક્યા છે અને તમામ લેવીમાં લોકો સમગ્ર મામલે ખટોદરા પોલીસ સ્ટેશન તપાસ હાથ કરી સર્કલમાં તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. કયા કારણસર કર્યા છે તે હજી તપાસ ચાલે છે. પણ ખાસ કરીને વાત કરીએ જે હિસાબે એક પીજી હોસ્ટેલમાં જે બિલ્ડિંગ છે 10મા માળેની ખાસ જે સુસાઇડ કર્યો છે, જે આપઘાત કર્યો છે, તેને કરવામાં આવે નવો મરમ સામે આવ્યો છે. ખાસ કરીને જે નવી સિવિલ હોસ્પિટલ છે, જે બાયોકેમિસ્ટને જે રેસિડેન્ટ ડૉક્ટર છે એ વાત કરી વડોદરા પોલીસે જે આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. તેમાં દર્શન સાથે દીપક રમણ, બે ન્યૂઝ સુરત. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.